નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. હવે આજનો જે આધુનિક જમાનો છે એની અંદર બેન્કિંગ સેવા પણ ખૂબ મહત્વની થઈ ગઈ છે. ઘણા બધા લોકો એવા હોય છે જે ડિજિટલ પેમેન્ટ પણ કરતા હોય છે. ઘણા લોકો એવા પણ હોય છે કે જે હજી પણ એટીએમનો ઉપયોગ કરતા હોય છે. જો તમે પણ એટીએમનો જ ઉપયોગ કરો છો તો આ વિડીયો તમારે જાણવો ખૂબ જરૂરી છે. દર્શક મિત્રો, જો તમે એટીએમનો વપરાશ કરતા છો તો તમારે આ નિયમ જાણવા પડશે, કારણ કે 1 મેથી એટીએમને લગતા નિયમોમાં બદલાવ થઈ ગયા છે. તો પૈસા ઉપાડવા માટે એટીએમનો ઉપયોગ કરનારાઓ માટે એક મહત્વના સમાચાર છે. હવે ભારતીય રિઝર્વ બેન્કે એટીએમના વપરાશકર્તાઓ માટે આ એક નવો નિયમ લાવ્યા છે. તો ભારતીય રિઝર્વ બેન્ક એટલે કે આરબીઆઈએ એટીએમ ચાર્જમાં વધારાને મંજૂરી આપી છે. હવે આ જે વધેલો ચાર્જ છે એ 1 મેથી લાગુ થઈ જશે. હવે આ ફેરફાર બાદ ફી ટ્રાન્ઝેક્શન લિમિટ પૂર્ણ થાય એટલે ગ્રાહકોએ વધારાનો ચાર્જ આપવો પડશે. એટીએમની ફ્રી ટ્રાન્ઝેક્શન લિમિટમાં કોઈ પણ ફેરફાર નથી થયો. હવે તમને તમારી બેંકના એટીએમથી દર મહિને 5 જેટલા ફ્રી ટ્રાન્ઝેક્શન મળતા રહેશે. હવે મેટ્રો શહેરમાં અન્ય બેંકોના એટીએમમાંથી 3 અને નોન મેટ્રો શહેરમાં 5 ફ્રી ટ્રાન્ઝેક્શનની સુવિધા આપવામાં આવે છે. હવે એના પછી દરેક ટ્રાન્ઝેક્શનને ગ્રાહકે ચાર્જ આપવાનો રહેશે. હવે નવા નિયમો જાણી લઈએ. હવે આ જે નવા નિયમ છે એ અંતર્ગત ફ્રી ટ્રાન્ઝેક્શન લિમિટ પૂર્ણ થાય એટલે કે 1 મેથી દરેક એટીએમ ટ્રાન્ઝેક્શને 23 રૂપિયા ચૂકવવાના છે. હવે હાલમાં આ જે ચાર્જ છે 21 રૂપિયા છે, એટલે તમારે દરેક વધારાના ટ્રાન્ઝેક્શન ઉપર 2 રૂપિયા ચૂકવવાના રહેશે. હવે એટીએમ ચાર્જમાં આ વધારો નાની બેંકોના ગ્રાહકોને અસર કરશે. એટલે જેમની પાસે નાની બેંકોનું નાનું એટીએમ નેટવર્ક હોય તેમને દરેક જગ્યા પર એટીએમ નથી હોતા. હવે જો મહિનામાં તમે 1 કે 2 વાર જ એટીએમનો ઉપયોગ કરો છો તો કંઈક વધારે ફરક નહીં પડે. હવે જેમને એટીએમનો ઉપયોગ વધારે રહેશે તેમના ખિસ્સા ઉપર અસર થશે. હવે થર્ડ પાર્ટી એટીએમ ઓપરેટર અને બેંકો લાંબા સમય સુધી એટીએમ ચાર્જ વધારવાની માંગણી કરતી હતી. હવે તેમનું વિચારવાનું એ છે કે ઓપરેટિંગ ખર્ચમાં વધારો થાય અને એટીએમ ચલાવવું નુકસાનકારક બને છે. હવે આ જ મુદ્દે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ ભારતીય રિઝર્વ બેંકને ચાર્જ વધારવાની ભલામણ કરી, જેને પણ હવે મંજૂરી મળી ગઈ છે. તો દર્શક મિત્રો, જો તમે પણ એટીએમ વપરાશ કરતા જ છો તો તમારે આ નિયમ જાણવો જરૂરી છે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.